પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભયતા બહેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 12મી તારીખ સાથે સાથે ગોદલે પેના માતા મરિયમનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 11મો અધ્યાય 16થી 19મી કલમ સુધી. ઈસુએ કહ્યું, આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપવી? ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમબાડીને કહેતા હોય છે, અમે વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં, અમે મરસિયા ગાયા પણ તમે છાતી ના કૂટી. તેના જેવા એ લોકો છે. કારણ યોહાન આવ્યો, તે ખાતો પીતો નથી, અને એ લોકો કહે એને ભૂત વળગ્યું છે. માનવ પુત્ર આવ્યો, તે ખાય છે અને પીએ છે, તો એ લોકો કહે કે એ તો ખાવદરો, દારૂડિયો, જગાતારો અને પાપીઓનો ગોઠિયો. તેમ છતાં ઈશ્વરનું શાણપણ તેના પરિણામ ઉપરથી સાચું ઠર્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈ તબેનું 1531 ડિસેમ્બર 9મી તારીખ જુવાન ડિયાગો એ ખેડૂત, એને દર્શન મળ્યું માતા મરિયમનું. અને માતા મરિયમ એને કહે છે, તું જઈને બિશપને કહે છે આ જગ્યાએ એક ચર્ચ બનાવે. અને જુવાન ડિયાગો ત્યાં જઈને વાત કરે છે, અને બિશપ પણ એ માનવા તૈયાર નથી. એટલે એ પાછો આવ્યો અને ફરી માતા મરિયમને દર્શન આપ્યું. જે એ સીઝન પ્રમાણે નથી એવા ફૂલ ત્યાં ભેગા થઈને પોતાના ચાદરમાં ફરી બિશપ પાસે લઈ જાય છે બતાવવા માટે. અને જ્યારે બિશપ આગળ એ ચાદર ખોલી અને ત્યારે એ ફૂલ નીચે પડ્યા, અને સાથે સાથે એનામાં ગોદલે પેના માતા મરિયમનું છાપ ત્યાં હતું. અને એ છાપ આ દિન સુધી સૌથી વધારે દુનિયામાં આજે સૌથી વધારે યાત્રાળુઓ એક જગ્યા જતા હોય એ ગોદલે પેના માતા મરિયમના યાત્રાધામે જાય છે, મેક્સિકોમાં. લોકો હજારોમાં નહીં પણ લાખોની સંખ્યામાં ત્યાં જતા હોય છે માતા મરિયમના મધ્યસ્થ માટે, માતા મરિયમના આશીર્વાદ માટે, અને સાથે સાથે શાંતિ માટે, શક્તિ માટે ત્યાં લોકો જતા હોય છે. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે સમાજમાં અમુક લોકો એવા છે, હંમેશા કોઈનું માનવા તૈયાર નથી, મનસ્વી રીતે જીવતા હોય છે. જે સત્ય બોલે એ પણ સ્વીકાર કરે નહીં, હંમેશા ટીકા કરતા હોય છે. એક બાબતમાં ટીકા, એક બાબતમાં ભૂલો, એક બાબતમાં વાંકો કાઢે, એક બાબતમાં. ફરોશી લોકો, શાસ્ત્રી લોકો, આગેવાનો આ પ્રમાણે હતા. એટલે પ્રભુ કહે છે આ લોકોમાં બિલકુલ સિરિયસનેસ નથી, બિલકુલ ગંભીરતા નથી, અને સ્નાનસ્કારક એવા કઠિન જીવન જીવતા હતા. અને પછી હૃદય પલટોની વાત કરતા હતા, અને લોકો એમને માનવા તૈયાર નથી. અને તો ભૂત વળગ્યું છે એમ કહેતા. રણમાં રહેતા, રણને પાછી સંદેશ આવીને કહે છે માનવા તૈયાર નથી. પ્રભુ ઈસુ ઇમાનુએલ, ઈશ્વર માણસ સાથે, આપણી સાથે જેમ કરીને માણસ સાથે રહ્યા. ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કર્યો, ઘણા બધા ચમત્કાર કર્યા હતા. એ પોતે ઈશ્વરના પુત્ર જેમ સાબિતી પણ આપી, તો પણ એ લોકો એ પણ માનવા તૈયાર નથી. સ્નાનસ્કારક યોહાનને માનવા તૈયાર નથી, અને પ્રભુ ઈસુને પણ માનવા તૈયાર નથી. આ લોકોમાં બિલકુલ ગંભીરતા નથી, કારણ એ લોકો કશું સાચું માનવા તૈયાર જ નથી. તેમ છતાં પ્રભુ કહે છે ઈશ્વરનું શાણપણ તેના પરિણામ ઉપરથી સાચું ઠર્યું. એનો અર્થ એ છે કે દરેક ઝાડ તેના ફળ ઉપરથી ઓળખાય છે. સારું ઝાડ સારું ફળ આપે છે, પણ ખાટું એક હંમેશા ખાટું ફળ આપતા હોય છે. આ લોકોમાં સારું હતું જ નહીં કશું, એટલે એમની દૃષ્ટિ કશું સારું દેખાતું જ નહીં. સ્નાનસ્કારક યોહાનમાં કશું દેખાયું નહીં, અને પ્રભુ ઈસુમાં પણ સારું દેખાયું નહીં. ખ્રિસ્મોલ ભાઈ બહેનો, આપણે બધા આગમન ઋતુમાં પ્રભુ ઈસુના એ આગમન માટે આપણે આનંદપૂર્વક તૈયારી કરી રહ્યા છીએ. તો ત્યારે આપણામાં કેવા મનોભાવ છે કે પ્રભુ ઈસુ
આ પૃથ્વી પર માનવજાત માટે મુક્તિ માટે આવ્યા હોય અને પ્રભુ ઈસુના જે સંદેશ છે, જે લોકો પ્રભુ ઈસુના સંદેશ ઉપર વિશ્વાસ રાખે એ પ્રમાણે જીવ્યા અને એ પ્રમાણે એ લોકો પરિણામ લાવે છે. જે લોકો પ્રભુ ઈસુના સંદેશ માનવા તૈયાર નથી, પછી એમનું જીવન એ પ્રમાણે હોય છે. એટલે આપણે હંમેશા પ્રભુ ઈસુના વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ, યોગ્ય તૈયારી કરીએ અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો પછી પ્રભુ કહે છે કે ઈશ્વરનું જ્ઞાન તેના પરિણામ ઉપરથી સાચું ઠર્યું છે. એમ કરીને આપણે વિશ્વાસીઓ આપણે વિશ્વાસમય જીવન દ્વારા આપણે સાબિતી આપી શકીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલ ભાઈ તા બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ યેસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.